નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગાજરાવાડી પાસે આવેલું સુએજ જે પમ્પિંગ સ્ટેશન છે તેની પાછળ ગુલ્લી જે ચેમ્બર છે તેમાં બાળક પડી જવાથી મોત થયું છે। હાલ ફાયર વિભાગ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યું છે। આપ જુઓ કે બાળક 16 વર્ષની ઉંમર છે અને હાલ જે પ્રકારે ફાયર વિભાગે તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે। આ પ્રકારે બાળક અહીંયા રમતો હતો ને અહીંયા શૌચ ક્રિયા માટે આવ્યું હોય તેવી માહિતી મળી રહી છે। જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે। આ ખુલ્લી જગ્યા છે, કચરાની ડમ્પિંગ સાઇટ પણ અહીંયા આવેલી છે અને જે પ્રકારે કહી શકાય કે આ બાળકનું મોત 16 થી 17 વર્ષનો જે બાળક છે ભોપાભાઈ કરીને બાળકનું નામ છે અને તેનું આ મોત થયું હોવાનું સમાચાર મળી રહ્યા છે। જે પ્રકારે આખી ઘટના સામે આવી છે એના સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। સાગરભાઈ, શું આખો મામલો શું હતો? આ ગાજરાવાડી સુરેશ પમ્પિંગ સ્ટેશન છે। આગળ કોર્પોરેશન દ્વારા અગાઉ જે કચરાપેટી ડમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું હતું તેનો અમે વિરોધ કરીને તે બંધ કરાવ્યું। પછી સાઈડના ખાડા ખોદવામાં આવ્યા છે, જે ચેમ્બરો ખુલ્લા છે કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યું, તે જ લીધે આજે આ બાળકનો ભોગ લીધો છે। એટલે કોર્પોરેશનની આ જગ્યા છે? આ કોર્પોરેશનની જગ્યા છે। કોર્પોરેશન અગાઉ એક ઇજારો પાસ કરીને કચરાપેટી ડમ્પિંગ સ્ટેશન બનાવતું, તેના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, ડમ્પિંગ સ્ટેશન બંધ થઈ ગયું। પણ જેની જે ટૂંકી કામગીરી કરવામાં આવી તે લોકોએ કામગીરી કર્યા પછી તેના ખાડા અમુક પૂર્યા નહીં, કોઈ ચેમ્બર ખુલ્લા છે, આ ભોગ બન્યો છે। એટલે કોર્પોરેશનની ચેમ્બરો છે બધી? આ કોર્પોરેશનની ચેમ્બર જગ્યાએ કોર્પોરેશનની જ છે। બિલકુલ, આ કોર્પોરેશનની જે જગ્યા છે ને તેમાં બાળક પડી જવાથી મોત થયું છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે આખી ઘટના અહીંયા સામે આવી છે। બાળકને હાલ બહાર કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ ફાયર વિભાગના જવાનો પણ અહીંયા મહા મુસીબતે અહીંયા પહોંચ્યા હતા। જે પ્રકારે કહી શકાય કે આ આખી ઘટના અહીંયા સામે આવી હતી। જે પ્રકારે ફાયરના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, ફાયરની ગાડી પણ અહીંયા આવતા પડી ગઈ છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે પ્રકારે આખી ઘટના અહીંયા સામે આવી છે કે ફાયરના અધિકારીઓ અહીંયા પહોંચ્યા, ફાયરના જવાનો અહીંયા બાળકને બહાર કાઢવામાં પહોંચ્યા હતા। તે એક બાજુ ફાયરની ગાડી પણ અહીંયા જે ભીખડ હતી તેમાં ધસી પડતા આખી ગાડી પણ ત્યાં પડી ગઈ છે। એટલે આ પ્રકારની ઘટના સામે આપ જુઓ કે પરિવારના લોકો બાળકના મોતને લઈને આક્રંદ કરી રહ્યા છે। જે પ્રકારે આ ખુલ્લી જગ્યા છે ત્યાં આ ચેમ્બર છે, ચેમ્બર બતાવવાનો પણ પ્રયત્ન કરીશું કે જે પ્રકારે આપ જુઓ કે આ ખુલ્લી આ ચેમ્બરમાં આ બાળક પડી જવાથી મોત થયું છે। આ પ્રકારે કોર્પોરેશનની બેદરકારી સામે આવી રહી છે। જે પ્રકારે આખી ઘટના સામે આવી છે જોઈ શકાય છે, જે પ્રકારે આખી ઘટના અહીંયા સામે આવી રહી છે। આ ખુલ્લી આ ગટરની ચેમ્બર છે, આ બાળક અહીંયા રમી રહ્યું હતું તેવી પણ વાત સામે આવી રહી હતી। શૌચ ક્રિયા દરમિયાન ત્યાં પડી ગયો અને તેનામાં આ બાળકનું મોત થયું હોવાની માહિતી હાલ મળી રહી છે। આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। આપ જુઓ જે પ્રકારે આખી ઘટના આ પરિવારના લોકો આક્રંદ કરી રહ્યા છે। હાલ શું કહેશો, કોણ છે મામાનો છોકરો છે? છોકરો ખાલી વાયર બાર ફેરી કરીને આવ્યો તો ફેરી કરીને વાયર બાર ઉભો રહ્યો અને એકદમ પડી તૂટીને કુંડી પડી ગઈ। સાહેબ આવડી બે ત્રણ ફેરી આવડી કેસ થયા છે, પેલી બાજુ બી ખાડા ખોડીને બુકિંગ કરાવ્યા છે। આજે આ બાળક છે, કાલે બીજો બી બાળક હોઈ શકે છે। આ ઓપરેશન વાળા બધું ખોડીને મૂકીને જતા રહે છે। આ પેલી બાજુ બી છે ને પેલી ફેરી લડાઈ થઈ, આ પેલી ફેરી અહીંયા સળગ્યું હતું એનું કશું કર્યું નથી। બધું અહીંયા ખાડા ખોડીને મેટો કશું ઉકેલ લાવતા છે નહીં સાહેબ। બિલકુલ, આ કોર્પોરેશનની જગ્યા છે, ખુલ્લી જગ્યા છે ને આપ જુઓ કે અલગ જગ્યા પર આ કોર્પોરેશનની જગ્યા છે, ખાડા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા અગાઉ પણ અહીંયા આગના ઘટના બની હતી અને ત્યાં આપ જુઓ કે આ કચ્છી ખુલ્લી જગ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ફાયર વિભાગની ગાડી આપ જુઓ કે અહીંયા અગાઉ પણ અહીંયા આગ લાગવાનો પણ બનાવ બન્યો હતો। જોઈ શકાય છે ફાયરના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે આખી ઘટના સામે આવી છે કે ફાયરની ગાડી પણ આ ખાડામાં ધસી પડી છે। આ પ્રકારે આપ જોઈ શકો છો જે પ્રકારે આખી ઘટના સામે આવી છે કે આ બાળક પડી જવાથી ફાયર વિભાગના કંટ્રોલને ફોન મળ્યો હતો, પરંતુ આપ જુઓ કે અહીંયા ખાડા ખોદવાના કારણે આખી ગાડી પણ ફાયર વિભાગની અહીંયા ધસી પડી છે। એટલે આ ગંભીર બેદરકારી કોર્પોરેશનની જગ્યા છે અને કોર્પોરેશનની જગ્યા પર આપ જુઓ કે ડ્રાઈવરનો માન બચાવ થયો છે। ડ્રાઈવર સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેવી રીતે આખી ગાડી પર અહીંયા? એકચ્યુઅલી અમે ફાયર કોલ ગાજરાવાડીને મળતા જ્યારે રેસ્ક્યુ કરવા માટે ત્યાં ગયા અને રસ્સો અને
રસ્સો અને જે લાકડી હોય બચાવ કામગીરીની સાધન એ પરત મૂકવા ત્યારે ભેખડ પડી મતલબ માટીની ત્યારે ગાડી ધસી પડી. આ ખુલ્લી ભેખડ કઈ જગ્યા હતી? આ કંઈક સુરત પમ્પિંગ સ્ટેશન જેવું કંઈક કહેવામાં આવે છે ને એમાં અવાવરું ખુલ્લી જગ્યા છે. આપનો બચાવ થયો છે? હા બચાવ થયો છે. હજુ સુધી કાંઈ એમ વાગ્યું કે એવું કશું નથી, ખાલી ગાડી નમી પડી છે. હવે માટી પોચી હોવાના કારણે બિલકુલ આ ડ્રાઈવર છે તેઓ કહી રહ્યા છે કે માટી પહોંચી હોવાના. આપ જુઓ કે અહીં પાણી ભરેલું છે અને અહીંયા જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કામગીરી બંધ છે. પરંતુ આપ જુઓ કે આખી ગાડી ફાયર વિભાગની આ જોઈ શકાય છે કે જે પ્રકારે આ ફાયર વિભાગની જે ગાડી આ ખુલ્લા કામગીરી ખુલ્લા ખાડાઓ છોડી દેવામાં આખી ફાયરની ગાડી અહીંથી આખી આપ જોઈ શકો છો આખી માટી પહોંચી છે અને તેને લઈને આખી આ ગાડી આ ખુલ્લી જગ્યામાં આ જગ્યા છોડી દેવામાં આવી છે અને આ ત્યાં કામગીરી ન થવાનું હોવાના કારણે આપ જુઓ કે આખી ફાયર વિભાગની ગાડી અહીંયા આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે માંડ આ જે ડ્રાઈવર છે ફાયર વિભાગના જે ગાડી લઈને આવ્યા હતા તેમનો આબાદ બચાવ અહીંયા થયો છે. આ પ્રકારે જોઈ શકાય છે કે ફાયર વિભાગના જવાનો અહીંયા પહોંચ્યા હતા. કંટ્રોલમાં જે વર્દી મળી હતી કે એક બાળક પડી ગયું છે ને તેને બચાવવા માટે ફાયર વિભાગના જવાનો અહીંયા પહોંચ્યા હતા. પરંતુ હાલ આપ જોઈ શકો છો કે ફાયર વિભાગની જ ગાડી આ પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે. આ જે પ્રકારે આખી ઘટના સામે આખી આ રસ્તો આપ જોઈ શકો છો. મારા કેમેરામેનને કહીશ છેક સુધી બધી જગ્યા પર ખાડા ખોદી નાખવામાં આવે છે. તેને લઈને આવી ઘટનાઓ બની રહી છે. હજુ પણ શું પાલિકા આ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે? આ પ્રત્યે આ સમાચાર પ્રસિદ્ધ થતા જો પાલિકાના મ્યુનિસિપલ કમિશનર જોતા હોય તો ધ્યાન આપે, કારણ કે એક બાળકનું તો મોત થયું છે. પરંતુ આપ જુઓ કે આખી અહીંયા પિલ્લર ઊભા કરવામાં આવ્યા છે. સાગરભાઈ શું કહેશો? ઘટના તો થઈ છે, બાળકનું મોત પણ થયું છે, પરંતુ આપ જો કે ફાયર વિભાગની ગાડી પણ અહીંયા ધસી પડી છે. માંડ આબાદ બચાવ થયો છે, ભગવાનના કરે ઘટના મોટી નથી થઈ, પરંતુ ફાયર વિભાગની ગાડી આખી ધસી પડી છે. આ એક કોર્પોરેશનની બેદરકારી છે. તમે સાઇટ બંધ થાય છે તો સાઇટ બંધ થયા પછી એને સંપૂર્ણ બંધ કરો. આ હરિયા ખુલ્લા છે, કોઈ બાળક અહીં પણ ગોચી મરી જાય છે, એક બાળક ગયું છે. આ શ્રમ વિસ્તારનું શ્રમ છોકરું છે, બહુ જ ગરીબ પરિવાર ફેમિલીનું બાળક છે, જેના બાપનો એકનો એક દીકરો ગયો છે. તેને શું વીતી હશે? કોર્પોરેશન જાગે ને આવી ઘણી બધી સાઇટો જે બંધ પડી છે ચાલતી તેને પૂરે ખાડા. બાકી આગળ પણ આવી રીતના કોઈ છોકરાઓ ભોગ ના લેવા તો નવાય નહીં. માનો છો કોર્પોરેશન હવે જવાબદારી લે, કારણ કે જો આ ઘટનામાં બાળક તો મોત થયું છે, પરંતુ અહીંયા ફાયર વિભાગના ખુદ જવાનને પણ મોત થઈ શકતું હતું. આ આખી ઘટનામાં જો કદાચ આ સળિયો વાગી જતો એ મારી સામે લાવ્યો જ જોયું કે જેવા ફાયર બ્રિગેડના જવાનો એ બાળકને બહાર કરી ગયા અને ખાલી રિવર્સ લેવા કે ગાડી પાછી પલટી ગઈ. થોડોક જ આગુ પાછો તે એનું પણ આજે મૃત્યુ ફાયર બ્રિગેડના જવાનો પામ્યું હતું. બેરે નીકળ્યા છે. અમારી જે ટીમ આવીને ફટફટ એમને કાઢી લેવા, બાકી એમના જોડે પણ એક હાદસો થઈ જાય. કોર્પોરેશનને મહેરબાની છે કે આટલી સાઇટ તમે જે બંધ કરી છે સંપૂર્ણ રીતે બંધ કરો. અને જઈ લગીને એના પરિવારનું કેવું એવું છે કોર્પોરેશન દ્વારા જઈ લગીને એને સહાય જાહેર કરવાની નહીં, આતે લગીને ડેડ બોડી લોકો તેથી હટાવવાના નથી. બિલકુલ આપ જુઓ કે બાળકની મૃતદેહ છે તે હટાવવામાં નહીં આવે, કારણ કે કોર્પોરેશન જ્યાં સુધી સહાય નહીં કરે ત્યાં સુધી. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યામાં કોર્પોરેશન દ્વારા જ કામગીરી ચાલુ થવામાં આવી રહી છે. આપ જોઈ શકાય છે જે પ્રકારે અહીંયા હાલત એટલે કે પરિસ્થિતિ શું છે, કારણ કે જે પ્રકારે આખી આ લાઈન અહીંયા એટલે કે અહીંયા પિલ્લરો ખોદી બનાવવામાં આવ્યા છે. આ જે પ્રકારે આખી ગાડી અહીંયા ધસી પડી છે તેના દ્રશ્યો પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આખી ફાયરની ગાડી આ પ્રકારે અહીંયા ધસી પડી છે. માંડ પોલું છે આ પ્રકારે આપ જોઈ શકો છો જે આખી ફાયરની ગાડી અહીંયા ખુલ્લી જગ્યામાં આ પ્રકારના જે ખાડાઓ ખોદી નાખ્યા છે તેમાં બાળક પડી જવાથી મોત થયું હતું. બાળકને બચાવવા માટે આ ફાયર વિભાગની ગાડી અહીંયા આવી હતી. બાળકને કહી શકાય કે બહાર પણ કાઢી લેવામાં આવ્યું છે, પરંતુ ફાયર વિભાગની ટીમો રિટર્ન એટલે કે ગાડી રિવર્સ લેતી હતી તે દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી છે. જોઈ શકાય છે કે આ ખુલ્લી જગ્યામાં આ પ્રકારની ઘટના બની છે. ખુલ્લી ચેમ્બરોમાં એટલે કે ગટરની જે ચેમ્બરો છે ત્યાં આ બાળક પડી જવાથી ઘટના સામે આવી છે. ચોક્કસથી કહી શકાય કે આ ખૂબ ગંભીર ઘટના કહી શકાય કે આ સુવેજ પમ્પિંગ જે ગાજરાવાડી વિસ્તારમાં આવેલું છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે. એક બાળકનું મોત થયું છે અને
બાળકને બચાવવા માટે આવેલી ફાયર વિભાગની ગાડી પણ આ માટીની અંદર ધસી પડી છે. હવે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ શું ગંભીરતાથી નોંધ લે છે, કારણ કે ખૂબ એક્ટિવ કમિશનર ગણવામાં આવે છે અત્યાર સુધીના, પરંતુ તેની સામે આ પ્રકારની બેદરકારી પાલિકાની જોવા મળી રહી છે. પાલિકાની બેદરકારીના કારણે આ બાળકનું મોત થયું છે, સાથે ફાયર વિભાગની ગાડી પણ આખી ધસી પડી છે. હવે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.